तो मित्रों चलो हवे शुरू करिए कपड़ाना रिलेटेड वोकेब। फर्स्ट छे ઝીપ અપ યોર જેકેટ એટલે ઝીપ અપ એટલે ચેન વાગવી, ઝીપ અપ યોર જેકેટ એટલે કે તમારા જેકેટની ચેન બંધ કરો। તેમજ છે અનઝીપ, અનઝીપ એટલે કપડાની ચેન ખોલ। ફોર એક્ઝામ્પલ સી અનઝીપ હર જેકેટ એટલે કે તેણીએ પોતાનું જેકેટની ચેન ખોલી, તેણીએ પોતાના જેકેટની ચેન ખોલી। બટન વાંખવાનું ઇંગ્લિશ થાય છે બટન વાંખવા એટલે બટન અપ, બટન અપ યુઅર શર્ટ એટલે તમારા શર્ટના બટન વાંખો। તેમજ બટન ખોલવાની ઇંગ્લિશ થાય છે અનબટન। ફોર એક્ઝામ્પલ આપણે કોઈકને કહી રહ્યા છે કે તમારા શર્ટનું સૌથી ઉપરનું બટન ખોલો, તો આપણે કહીશું કે અનબટન ધ ટોપ બટન ઓફ યોર શર્ટ, અનબટન ધ ટોપ બટન ઓફ યોર શર્ટ। એટલે કે મિત્રો એનો મિનિંગ એવું થાય છે ગુજરાતીમાં કે તમારા શર્ટનું સૌથી ઉપરનું બટન ખોલો। મિત્રો જ્યારે કોઈ આપણે મોલમાં કે દુકાનમાં કપડાં ખરીદવા જઈએ છીએ તો આપણે ત્યાં આ સેન્ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ। આ બધા સેન્ટેન્સનો ઉપયોગ ત્યાં આપણે કરી શકીએ છીએ। પહેરીને જોવું એટલે આપણે ગમે ત્યાં શોપિંગ કરવા જઈએ છીએ તો આપણે કહીએ છીએ કે આ શર્ટ પહેરીને જોવું, આ ડ્રેસ પહેરીને જોવું। તો પહેરીને જોવાનું ઇંગ્લિશ થાય છે ટ્રાય ઓન, ટ્રાય ઓન ધીસ શર્ટ એટલે આ શર્ટ પહેરીને જોવો। ટ્રાય ઓન ધીસ ડ્રેસ એટલે આ ડ્રેસ પહેરીને જોવો। ટ્રાય ઓન ધીસ જીન્સ એટલે આ જીન્સ પહેરીને જોવો। તેમજ સાડી વીંટવાનું ઇંગ્લિશ થાય ફોર એક્ઝામ્પલ આઈ ડુ નોટ નો હાઉ ટુ ડ્રેપ સાડી, મને સાડી વીંટતા આવડતી નથી, સાડી વીંટતા આવડતી નથી। તેમજ શર્ટને અંદર કરવાનું ઇંગ્લિશ થાય છે ટક ઇન, ફોર એક્ઝામ્પલ ટક ઇન યોર શર્ટ। આપણે ક્યારેક શર્ટની બાયો ઉપર કરીએ છીએ, વાળી લઈએ છીએ, તો બાયો વાળવાનું ઇંગ્લિશ થાય છે રોલ અપ, રોલ અપ યોર શર્ટ એટલે તમારા શર્ટની બાયો વાળો। ઊંધું ટી શર્ટ કે શર્ટ ગમે તે ઊંધા કપડાં પહેરવાની ઇંગ્લિશ થાય છે ઇનસાઇડ આઉટ। ફોર એક્ઝામ્પલ કોઈકે ઊંધું શર્ટ પહેર્યું છે તો તમે તેને કહી શકો કે યુ આર વેરિંગ યુઅર શર્ટ ઇનસાઇડ આઉટ એટલે તમે તમારું શર્ટ ઊંધું પહેર્યું છે, યુ આર વેરિંગ યુઅર શર્ટ ઇનસાઇડ આઉટ। કપડાં સીધા કરવાનું ઇંગ્લિશ થાય છે રાઇટ સાઇડ આઉટ, રાઇટ સાઇડ આઉટ। તમે કોઈકને કહી શકો કે ટર્ન યુઅર શર્ટ ધ રાઇટ સાઇડ આઉટ, ટર્ન યુઅર શર્ટ રાઇટ સાઇડ આઉટ તમે તમારું શર્ટ સીધું કરો। બાંધવાનું ઇંગ્લિશ થાય છે ટાઈ, કોઈની શૂલેસ બાંધવી હોય તો તમે કહી શકો કે બંધાવી હોય તો તમે કહી શકો કે ટાઈ યોર શૂલેસીસ। ખોલવાની ઇંગ્લિશ થાય છે અનટાઈ, ખોલવાની ઇંગ્લિશ થાય છે અનટાઈ। ફોર એક્ઝામ્પલ અનટાઈ યુઅર શૂલેસીસ, અનટાઈ યુઅર શૂલેસીસ। લટકાવવાનું ઇંગ્લિશ થાય છે હેંગઅપ, ફોર એક્ઝામ્પલ હેંગઅપ યુઅર કોટ, હેંગઅપ યુઅર કોટ। પહેરવાનું ઇંગ્લિશ થાય છે પુટ ઓન, પુટ ઓન યુઅર સોક્સ, ફોર એક્ઝામ્પલ પુટ ઓન યુઅર સોક્સ। ટેક ઓફનું ઇંગ્લિશ થાય છે ઉતારવું, ફોર એક્ઝામ્પલ ટેક ઓફ યુઅર શૂઝ, ટેક ઓફ યુઅર શૂઝ। કપડાં બદલવાનું ઇંગ્લિશ થાય છે ચેન્જ, ચેન્જ, ફોર એક્ઝામ્પલ હી ચેન્જડ હિઝ શર્ટ, હી ચેન્જડ હિઝ શર્ટ તેણે તેનું શર્ટ બદલી દીધું, તેણે તેનું શર્ટ અથવા બદલી નાખ્યું।